નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન પિયુષભાઈ રાદડિયા. જી પિયુષભાઈ, સ્વાગત છે આપણું લાઈવ 24 ન્યૂઝમાં. ધન્યવાદ બેન. પિયુષભાઈ, જે રીતે ગઈકાલે તમને તમારા દ્વારા વીએચપી માંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું, એના પાછળનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે ગોંડલની અંદરમાં જે લોકો સ્વતંત્ર રીતે કામ કરે છે, જેમને કોઈ પક્ષાપક્ષી જોતા નથી કે કોઈના દબાણમાં આવતા નથી, એવા લોકોને જ્યારે કામ કરવાની તક આવે, જ્યારે પદ આવે, ત્યારે અમારા જે સામાજિક ગરીબ છે જયરાજસિંહ જાડેજા એનો પરિવાર, એ લોકોના પેટમાં તેલ રેડાય છે કે આ વ્યક્તિ, એને ન ગમતા વ્યક્તિને આપણે આમંત્રણ આપીએ, એમને બોલાવીએ, એ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય પણ આને ગમતો ન હોય એટલે એ કાવા દાવા શરૂ થઈ જાય છે ત્યારથી, અને એન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે. જી, જયરાજસિંહ જાડેજા દ્વારા એમ કેમ પ્રકારે જે છે તે તમને હેરાન પરેશાન કરવામાં આવ્યા, તો શું રાજીનામું ધર્યા બાદ એ રાજીનામાનો સ્વીકાર થયો ખરા પિયુષભાઈ? રાજીનામાના સ્વીકારમાં કાલે જ અમારા જે જિલ્લાના અધ્યક્ષ છે કનુભાઈ, એમનો મને ફોન ઉપર એવી માહિતી મને આપી કે 2 દિવસ અને વિચાર કરી અને સોમવારે તમને જે કઈ નિર્ણય હશે એ જણાવવામાં આવશે કે રાજીનામું તમારું મંજૂર કરવાનું છે કે નથી. જી, એટલે સોમવારે તમને જણાવવામાં આવશે કે રાજીનામું હા મંજૂર જી, થાય હા છે કે. અને હા હા. તમારા સિવાય અન્ય કોઈ વીએચપી માંથી કોઈ એવા આગેવાન ખરી કે જે પણ જયરાજસિંહ જાડેજા ના દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે, અથવા તો તેમને હેમ કેમ પ્રકારે પરેશાન કરવામાં આવી રહ્યા હોય? બેન, ચોક્કસ મને તો હેરાન કરતા જ, મને હેરાન કરવાનું આવે તો હું આ લોકોના દબાણમાં વશ થાવું પણ નહીં. ભલે અને જેટલા હેરાન કરવાના, તમને ભૂતકાળમાં પણ ખબર છે, 5 ગુના દાખલ કર્યા ખોટા, પછી આવી રીતે હેરાનગતિ. હું આના દબાણમાં કોઈ દિવસ આનાથી ડરવાનો નથી કે આના દબાણમાં આવવાનો નથી. પરંતુ મેં તમને જેમ કીધું એમ, અહીંયા અમારે ગોંડલમાં ભૂપતભાઈ ડાભી છે, જે કોળી સમાજના ગુજરાતના આગેવાન છે, એમના પુત્ર છે હિરેનભાઈ ડાભી, કે જે બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ છે. પછી બે પેઢીથી જે આરએસએસ સાથે જોડાયેલા છે, વિશ્વ હિન્દુ પરિષદ જોડાયેલા એવા ધર્મેન્દ્રભાઈ રાજાણી છે. આ બંને વ્યક્તિ ઉપર પહેલા જ દિવસથી આ લોકો પર પ્રેશર હતું. હિરેનભાઈ ડાભી એક નગરપાલિકામાં જાહેરાતના હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, એમને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટનો ઇફેક્ટ કરવામાં આવી. પછી એમના પરિવારમાંથી નગરપાલિકાના સદસ્ય છે, એમના દ્વારા પણ એમને હેરાન કરવામાં આવ્યા કે ભાઈ તું આ શા માટે પિયુષની નિમણૂક કરાવી. પણ તે દિવસે પણ મારી ઉપર એવું દબાણ કરવામાં આવ્યું કે ભાઈ આ લોકો પરિવારમાંથી આવશે, આ લોકોના પરિવારમાંથી, તમારે એમની તેનાથી દૂર રહેવું. એટલે હું અધ્યક્ષ છું, હું આ કામ કરું છું દિવસ રાત, આમના માટેનું ફંડ એકઠું કરું છું, સંખ્યા એકઠી કરું છું, અને મારે જ દૂર રહેવાનું. એમને આ તો ઓપન આમંત્રણ છે, જાહેરામાં, જેને આવવું હોય આવે, ન આવે તો કઈ નહીં. તેમ છતાં પણ એ લોકો દબાણમાં હતા તે દિવસથી આજ દિન સુધી. પછી જે લોકો હોદ્દેદાર છે એમને દબાવવામાં આવતા હતા. જે લોકો સામાન્ય નોકરી કરતા હોય, સામાન્ય દુકાન ધરાવતા હોય, એને હેરાન કરતા હતા. એટલે પછી મેં કીધું, મારા લીધે આટલા બધા લોકોને હેરાનગતિ થતી હોય તો મારે આ પદ ઉપર રહેવું મને યોગ્ય લાગતું નથી. બાકી મારી ઉપર દબાણ કરવાનો પ્રશ્ન નથી આવતો. અમારી ઉપર તો 2020 થી દબાણ છે. 2020માં ખોટા કેસ કરાવ્યા, 25માં કરાવ્યા, અને હજી આવી રીતે સામાજિક લેવલે કે જોડાયેલા હોય તો પણ હેરાનગતિ ચાલુ છે. જી, પરંતુ પિયુષભાઈ, જોવા જઈએ તો ભાજપમાંથી જ જયરાજસિંહ જાડેજા, જે પૂર્વ ધારાસભ્ય હતા, અત્યારે તેમના પત્ની ભાજપમાંથી ધારાસભ્ય છે, જ્યારે વીએચપી પણ એક વિશ્વ હિન્દુ પરિષદ પણ એક હિન્દુવાદી જે છે તે એ સમગ્ર જે સંસ્થા છે, તો છતાં પણ ભાજપ અને વીએચપી તો સંલગ્ન કહી શકાય, તો એના હોદ્દેદારો સાથે આ રીતનું વર્તન કેમ? બેન, યુપીનું મિર્ઝાપુરનું નામ આપ્યું છે એટલે જ આખા ગુજરાતમાં ગોંડલ એક જ એવી સંસ્થા છે કે ત્યાં સરમુખતારશાહી ચાલે છે. દરેક બાબતમાં આ લોકો ઇન્ટરફિયર કરવાનો, દરેક બાબત, પછી સહકારી હોય, સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક હોય, કે કોઈ પણ બાબત હોય, આ લોકોને ગમતી વાત ન હોય એટલે એની હેરાનગતિ આવી ચાલુ જ હોય. મેં તમને જેમ કીધું કે મિર્ઝાપુર શા માટે કીધું, કે મિર્ઝાપુર નામની વેબ સિરીઝ હતી, એમાં એવું જ હતું, એક વ્યક્તિનું વર્ચસ્વ ચાલતું હતું. પણ અહીંયા મિર્ઝાપુરની વાત એવી નથી કે ગાડીઓ ભરીને આવે ને ખુલ્લી બંદૂકો સાથે આવે ને ગોળીબાર કરે ને, એવું નથી. અહીંયા મિર્ઝાપુર એટલે આવી છે કે સામ દામ દંડ ભેદની નીતિ કરી અને એક જ વ્યક્તિનું વર્ચસ્વ અને એક જ વ્યક્તિનું શાસન કેવી રીતે ચાલે એના પ્રયત્ન દિવસ રાત કરવાના. એટલે આ વ્યક્તિને કોઈ હિન્દુત્વ સાથે નથી. એ વ્યક્તિને પોતાની સત્તા કેમ રહીએ, જેમ અલ્પેશ ડોલરિયાએ કીધું એમ, હું અને મારી
હું અત્યાર સુધી 30 વર્ષ સુધી જયરાજ છે, તો હવે 30 વર્ષ એમના પુત્ર રહેશે. બરોબર, એટલે અહીંયા લોકશાહી જેવું કઈ છે જ નહીં. કોઈ પણ સંસ્થા હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, RSS હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કે બીજી કોઈ પણ સામાજિક સંસ્થા હોય કે સહકારી સંસ્થા હોય, બધાને આના દબાણ નીચે જ કામ કરવું પડે છે, નહીતર મારી જેમ રાજીનામું આપવું પડે. જી હા, એટલે બધી જ જેટલી પણ સંસ્થાઓ છે એ જયરાજસિંહના દબાણ હેઠળ જ રહેવી જોઈએ એ રીતની કામગીરી ગોંડલમાં ચાલી રહી છે. જી જી, ચોક્કસ જી મેડમ. પિયુષભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.